સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। કડાણામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, જળ જંગલ અને જમીનની જાળવણીનો સંદેશ વીંધ્યો। 123 ગામોના આદિવાસીઓ પરંપરાગત પોશાકમાં ઉમટી પડ્યા। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જળ જંગલ અને જમીનના સંરક્ષણના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું। કડાણા તાલુકાના મોટી રાટ ગામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કડાણા તાલુકાના 123 ગામોના આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગયો હતો। કાર્યક્રમ દરમિયાન જળ જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજના વર્ષો જૂના સંબંધને જાળવી રાખવા તથા પ્રકૃતિના નિયમોનું પાલન કરવા આહવાન કરવામાં આવ્યું હતું। સાથે જ યુવાનો વ્યસનથી દૂર રહે, શિક્ષણને પ્રાધાન્ય આપે અને સમાજના વિકાસમાં આગળ વધે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મહિલાઓએ ભાતીગળ ગીતો સાથે પરંપરાગત નૃત્યની રજૂઆત કરી હતી। પરંપરાગત વેશભૂષા, ગીત સંગીત અને નૃત્યથી સમગ્ર મામલો આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયો હતો। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી એકતા, સંસ્કૃતિના જતન અને આવનારી પેઢીને શિક્ષિત બનાવવાનો સંદેશ મુખ્યત્વે ઉજાગર થયો હતો। રિપોર્ટર અવિરાજસિંહ સોલંકી, મહીસાગર। संयुक्त राष्ट्र संघ द्वारा घोषित 9 ऑगस्ट 2026 ના અનાવરણમાં મોટીરાઠ મુકામે બિરસા બ્રિગેડ ટીમ દ્વારા અને સમસ્ત કડાણા તાલુકાના આદિવાસી યુવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરે। આદિવાસી સમાજમાં કુરિવાજો શિક્ષણમાં એક ક્રાંતિ આવશે એના માટેની એક અમે મુહિમ ધરી છે। બિરસા મુંડાની જેમ જળ જંગલ જમીન અને શિક્ષણમાં સંઘર્ષ કરવા માટેની આજે પ્રતિજ્ઞા લઈએ છીએ। જય જોહાર। મારું નામ મહેશભાઈ તાવિયાડ, મુકામ પોસ્ટ મોટીરાઠ, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર।